તો અરવિંદ કેજરીવાલને અત્યારે જે જામીન મળ્યા છે 177 દિવસ બાદ, જે લીકર કૌભાંડ કેસની અંદર, કથિત કૌભાંડ કેસની અંદર કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જે જામીન આપીને જેલ મુક્તિ આપી છે, તો એની અંદર પણ શરતો રાખી છે. જો કેજરીવાલ એ શરતોનો ભંગ કરશે તો પાછા કેજરીવાલને જેલમાં જવું પડશે. તો શરતો કંઈક એવી છે કે કેજરીવાલ ભલે મુખ્યમંત્રી હોય, પણ કેજરીવાલે મુખ્યમંત્રીના કાર્યાલયમાં કે સચિવાલયની અંદર ઘૂસવાનું નથી. કેજરીવાલ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે. કેજરીવાલ એ મુખ્યમંત્રી કાર્યાલયમાં નહીં જઈ શકે. કોઈ પણ સરકારી કાગળ ઉપર કેજરીવાલની સિગ્નેચર નહીં હોય. ભલે મુખ્યમંત્રી હોય, એ ખાલી નામના કાગળ ઉપર મુખ્યમંત્રી, પણ કોઈ કાગળ ઉપર સહી નહીં કરવાની કેજરીવાલે. આવું પણ એની ઉપર શરત મૂકવામાં આવી છે. સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે કેજરીવાલે પોતાના કોઈ પણ ભાષણોની અંદર કે કોઈ પણ જાહેરમાં કે ગમે ત્યાં આ કેસને સંલગ્ન કોઈ પણ ચર્ચા કરવાની નથી. કે મારી સાથે ગમે ત્યાં આ થયું, આ કેસની અંદર આવું નહોતું કે આવું હતું, કંઈ જ કરવાનું નથી. એ કેસને સંલગ્ન બધું ભૂલી જ જવાનું છે. સાથે સાથે કેજરીવાલે કોઈ પણ સાક્ષી, આ કેસને સંલગ્ન કોઈ સાક્ષી હોય તો એ સાક્ષી સાથે પણ વાત નથી કરવાની. ઘણી વખત એવું થાય કે જેલમાંથી નીકળ્યા બાદ આરોપી કે ગુનેગારો એ કોઈ સાક્ષીને ધાક ધમકી આપવાની કોશિશ કરે, કે લોભ લાલચ આપવાની કોશિશ કરે, પ્રલોભનો આપવાની કોશિશ કરે, બરાબર બ્લેકમેલ કરવાની કોશિશ કરે. તો એના કારણે સુપ્રીમ કોર્ટે આ પણ પ્રતિબંધ લગાવ્યો છે કે કેજરીવાલ, તમારે બહાર નીકળીને કોઈ પણ સાક્ષી સાથે ચર્ચા કરવાની નથી, વાત જ કરવાની નથી. અને જરૂર પડે જ્યારે ટ્રાયલ કોર્ટમાં હાજર થવા માટે તમને સમન્સ પાઠવવામાં આવે, નોટિસ પાઠવવામાં આવે, તો તમારે ગમે તે કરીને હાજર રહેવાનું, એને સ્વીકાર કરવો જ પડશે. જખ મરેન ભાઈ. પહેલાં જે કરતા હતા કે સમન્સ પાઠવે એટલે નહીં આવવાનું, હું નથી લેવાનો, એક્સેપ્ટ નથી કરવાનો, આ બધું જે કરતા હતા એ નથી કરવાનું. તમારે તો જ્યારે બોલાવે ત્યારે હાજર થઈ જવાનું. એટલે કેજરીવાલને જેલમાંથી મુક્તિ બાદ એક નાની વહુની જેમ ધીરે ધીરે પગલાં માંડવા પડશે. બહુ આક્રમક થઈને જુસ્સામાં આવીને એક પણ શરતોનો ભંગ કર્યો તો પાછા કેજરીવાલ જેલમાં જઈ શકે એમ છે. કારણ કે બીજેપીની જે આર્મી છે, બીજેપીની જે ટીમ છે, જે સોશિયલ મીડિયાની ટીમ છે, આઈટી ટીમ છે, કે બીજેપીનું જે નેતાગણ છે, એ બધા જ કેજરીવાલ ઉપર હવે કાગ ડોળે રાહ જોઈને બેઠા હશે કે જો આ બંદો શરત ભંગ કરે એટલે સીધા સુપ્રીમ કોર્ટ ઉપડી જાવ. જો કેજરીવાલે ફલાણી શરત ભંગ કરી, પકડો આને, કાલદો જેલમાં ફટાફટ. જોઈતો જ નથી આ તો અમારે, આ માથાનો દુખાવો છે, કાલદો જેલમાં. એટલે કદાચ જો શરત ભંગ કરશે તો કેજરીવાલ ઉપર આ બધી જ જે આ જે નજરો છે એ બીજેપીની કે એના વિરોધીઓની બધી જ નજરો કેજરીવાલ ઉપર સતત છે. તો કેજરીવાલે પાછા જેલમાં જવું પડે એમ છે. તો કેજરીવાલે ખૂબ સાવચેતી રાખવાની છે અને ઉત્સાહમાં આવીને કોઈ શરત ભંગ કરવાની નથી. બાકી જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.